નમસ્કાર મિત્રો, હું છું અરવિંદ સેલોત, માસ્ટર આસિસ્ટન્ટ શિક્ષક, પીલવાની મુવાડી પ્રાથમિક શાળા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. મિત્રો, આપણે આજે ધોરણ 3નું એક એવું પ્રકરણ શીખવા જઈ રહ્યા છીએ કે જે ખૂબ મજા પડવાની છે. તો આજે એકમની શરૂઆત આપણે કેટલાક ગીતોથી કરીશું. દાતારનો મેળો, જૂનાગઢનો મેળો, મારે જાવું મેળે. 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 સસરાજી કે છે વાવના જાશો મેળે. સસરાજી કેસે હોવના જાશો મેળે. સસરાજી કે છે વાવના જાશો મેળે. સસરાજી કેસે હોવના જાશો મેળે. સોના મોનારો ને તમે ખાટલામાં પડી રો ને, મારે જાવું મેળે. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. 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 મેળામાં જઈશું શું કરશું? મેળામાં જઈશું શું કરશું? મેળામાં જઈશું શું કરશું? મેળામાં જઈશું શું કરશું? ચકર ચકર ચકડોળમાં ફરશું. ચકર ચકર ચકડોળમાં ફરશું. જાડા પાડા હાથી પર બેસશું. ઝાડાપાડા હાથી પર બેસું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું શું ખાશું? મેળામાં જઈશું શું ખાશું? મેળામાં જઈશું શું ખાશું? મેળામાં જઈશું શું ખાશું? તીખી તીખી ભેળ ખાશું. તીખી તીખી ભેળ ખાશું. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું શું લઈશું? મેળામાં જઈશું શું લઈશું? ભાઈ માટે ભમરડો લઈશું. બેન માટે બંગડી લઈશું. મમ્મી માટે માળા લઈશું. પપ્પા માટે પાકીટ લઈશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. હે ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. ચાલો જોવા
શામળાજીના મેળે રણજણિયું કે પેજણિયું વાગે. શામળાજીના મેળે રણજણિયું કે પેજણિયું વાગે. એ શામળાજીને મેળે રણજણિયું કે પેજણિયું વાગે. શામળાજીને મેળે રણજણિયું કે પેજણિયું વાગે. હાલને સોરા મેળે રણજણિયું કે પેજણિયું વાગે. હાલે સોરા મેળે રણજણિયું કે પેજણિયું વાગે. માર તો મેળે જાવું રણજણિયું કે પેજણિયું વાગે. ચલો હવે આપણે શેના ગીતો ગાયા હતા? મેળા. આંગળી ઊંચી કરીને બોલવાનું, બધાએ સાથે જવાબ નહીં આપવાનો. ચલો હવે જવાબ આનો મળી ગયો છે. શેના ગીતો ગાયા હતા? મેળાના. મેળાના. સરસ. તો બધા મેળા અલગ અલગ પ્રકારના ભરાય છે, બરાબર છે? તમે જાણો છો તમારે આપણી આજુબાજુ પણ મેળા ભરાય છે. અહીં કયા કયા એવા મેળા ભરાય છે? તમારી આજુબાજુમાં કોઈ મેળો એવો છે ભરાય છે કે તમે જે જોવા જતા હો? હે? ગણેશ મંદિરે, પછી બીજે જલારામ મંદિરે, પછી બીજો બીજે કહીએ નહીં. બીજે ક્યાંક મોટા મેળા ભરાતા હશે? હવે પારવે. હે? કઈ બાજુ? કઈ? પારવે. પોરવે. તમે ગયા હશો પણ ગામનું નામ કંઈક બીજું હશે, આપણે જોઈ લઈશું એના વિશે, બરાબર છે? પણ આવા નાના નાના મેળા આપણી નજીકમાં ભરાય છે. એ સિવાય બીજા મોટા પણ મેળા ભરાય છે. હવે મેળામાં કેવું હોય તમને ખબર હશે, તમે બધા ગયા હશો ને. મેળામાં કેવું હોય? શું હોય મેળામાં? ચકડોળ હોય, પછી હે ઓલ ભાઈ ભાવિકભાઈ બોલો જ ખરા. દુકાનો હોય. શેની શેની દુકાનો હોય? કપડાની. બરાબર છે. તો હવે આવી બધી અલગ અલગ દુકાનો હોય તો મેળામાં જવું આપણને ગમે ને બધાને, બરાબર છે? તો આપણે મેળામાં જવાનું છે, કારણ કે આપણે હવે છે ને એ મેળો બનાવવાનો છે. ફરી સમજણ? એટલે આપણે બધાએ મેળો પછી જોવાનો છે. ખૂબ મજા આવશે. આપણે મેળો એ નિશાળમાં તૈયાર કરવાનો છે, બરાબર છે? મજા આવશે ને ફરવાની? શેનો મેળો ભરાયો છે? આઠમનો છે કે બોલો? આઠમનો મેળો છે. હા, સરસ. મેળામાં શું છે? આ ચકડોળ છે. કેટલા રૂપિયા છે? એવું? આ શું છે? શેની દુકાન છે? એવું? કેટલાના? 100 ગ્રામ કેટલા રૂપિયા? 100 રૂપિયા. બાપા, બહુ મોંઘું છે. તમે શું વેચો છો? એવું? શું ભાવ છે ભજીયા? એવું? સરસ સરસ. તમારી શેની દુકાન છે સાહેબ? એવું? કેટલા રૂપિયાનું શું છે? હા. ને તારે? ઓ સરસ સરસ. ને તમે શું કરો છો? અરે સરસ, શાબાશ શાબાશ. તમે શું વેચો છો? બંગડીઓ વેચો ને બીજું શું છે? આ તોરણ છે એમ ને? હા હા હા, વાંધો નહીં. તમે આઈસ્ક્રીમ. હા, સરસ સરસ સરસ. મોતનો કૂવો છે. આમાં શું છે ભાઈ? એવું? પૈસા ટિકિટ કેટલી છે? હા, એવું? એટલે આ 50 રૂપિયા હોય. 50. ચલો, આ શું છે ભાઈ? હે? આ શું વેચો છો એમ? પોપકોર્ન. હા હા. કેટલા રૂપિયાનો છે? કેમ કેમ? સરસ સરસ સરસ. પછી આ તો સહાયક કેન્દ્ર છે. પછી આ તમે ભાઈ ફુગ્ગા વેચો છો? કેટલાના છે ફુગ્ગા? 10ના 1. સરસ સરસ. સારું સરસ. આ શેની દુકાન છે? તમે શું વેચો છો? હે? રમકડાની દુકાન છે. સારું. તો આ બધા ભાવ અલગ અલગ હશે ને? અલે આ બધા તમે મેળો જોવા આવ્યા છો? હે? તો પૈસા લઈને આવેલા છો? મેળામાં બધું ખરીદવા પૈસા વગર આવ્યા છો? હે? ચલો પછી કોણ હતું? આ શું છે ભાઈ? આ પોલીસ છે. મેળામાં બધાને રક્ષણ કરવા એમ ને? અને આ શું છે ભાઈ? હે? શું છે આ શું કરવાના તમે? હા, એવું? પોણી છોટવા તમે જાઓ એમ ને? તમે મહેંદીની દુકાન છે. સરસ. તમારે શું છે? આ એમ્બ્યુલન્સ પહોંચી જાય એમ ને? આ તમારે શેની દુકાન છે? માળા ને બીજું વાસણો ને એવું તેવું. આ ચંપલની દુકાન હોય છે? એવું? અલગ અલગ ભાવ છે. ચલો ભાઈ. આ હા
માઇકમાં બોલવા વાળા. સરસ સરસ, તમે મદદ કરવાવાળા છો, બરાબર છે. ચાલો ઓકે, આ બધા મેળો જોવાવાળા છે. હવે છે ને બિલકુલ શાંતિથી સાંભળવાનું છે. આ એક પરિવાર છે, એ મેળો જોવા નીકળે છે. એ મેળામાં શું કરે છે, મેળામાં કેવું હોય, મેળામાં શું હોય, આ બધું તમને એમના દ્વારા જાણવા મળશે. અને મેળો તમારે પણ જોવાનો છે. તો આપણે હવે ચાલુ કરીએ છીએ, બરાબર છે. પપ્પા જમવા ગળા મારતો છે બધા જાય માં લઈ જાવ ને કઈ કેડિયા પણ આ નહીં જાવ કાઢજો શું આજે ના કાઢજો શું આજે હા ચાલ બે ના દાદીમાં તમારા ચાલો હા ઓકે, બેનને કે આજા રિક્ષા રિક્ષા પપ્પા મારે પંગડી લે હા તો લઈ લો. તમારી દાદીમાં હાલ તો અમને લો 100 રૂપિયા બધાના. આમ ચલો લઈ લો. ફૂટપટ્ટી લાગી લે ઇનામમાં. લે ચાલ. હા મારે આઈસ્ક્રીમ ખાવી છે હા તો લઈ લો. લાવો આઈસ્ક્રીમ લો હાલ દો અમને લઈ લો. દાદીમાં શોખીન છે લાગે. લો રૂપિયાની એક ટિકિટ હાલ લો 100 રૂપિયા. એક પતી જા લે આગળ એ સમોસા ભજીયા દો લો. લો લઈ લો. બ્રેકિંગ ન્યૂઝ આ ભાવિક નામનો છોકરો આયા છે જેનું હોય એનું લઈ જજો અમારો છોકરો છે. આ
બોલવા જા બોલવા જા રેડી બા બા ને બા બેન ને બી બેસાડો અલા પાકીટ કઈ મારું એટલે પાકીટ ખોઈ છું હોતો અરે પાકીટ ખોઈ જો પોલીસ પોલીસ કેવું હતું પાકીટ પૂછો જ ખરા સાહેબ તમે હા તઈ તઈ સહાય કેન્દ્ર પર મળશે આય તારે એ પાણી છોડી દીધે તે તમે મળ્યું હોય તમારા આપણે આ જોઈને આગળ પડી જાય આવો ચલો ઘેર ચલો હવે મેળામાં મજા આવી ને ભાઈ મેળો જોયો ને તમે સરસ ખૂબ મજા આવી હવે એમાંથી તમને શું શું એવું શીખવા મળ્યું કે ભાઈ મેળામાં કેવી કેવી દુકાનો હોય આવું તેવું બધું જોયું હશે એના સિવાય બીજું આપણે મેળામાં શું ધ્યાન રાખવાનું આવું તેવું તમને કશું એવું શીખવા મળ્યું એમાંથી શું શીખવા મળ્યું હે છોકરાઓનું ધ્યાન રાખવું સરસ પછી બીજું પૈસા પાકીટનું પણ ધ્યાન રાખવું પછી બીજું પછી કદાચ કોઈ આપણે સાથે લઈ ગયા હોય કોઈ બીમાર હોય કંઈ તકલીફ પડે તો પણ એનું પણ ધ્યાન રાખવું કારણ કે મેળામાં ખાલી એકલા ફરવા નથી જવાનું આપણે આપણું પણ આપણી સલામતી પણ આપણે જોવાની છે તમે જોયું ને હમણાં પછી મેળો હતો એના મેળામાં ખબર હોય તો પેલું કોઈ ખોવાઈ જાય વ્યક્તિ તો એ ક્યાં મળે એના માટેનું ગોઠવેલું હતું બરાબર છે અને પછી બીજું મેળામાં પોલીસ પછી બીજું શું હતું એમ્બ્યુલન્સ પછી ફાયર બ્રિગેડ આવું બધું જો મેળામાં ક્યારેક આગ લાગે ત્યારે આ આગ બુઝાવવાની હોય પોલીસ પણ શું કામ કરે ક્યારેક જો મેળામાં અવ્યવસ્થા થાય તો પોલીસ પણ કામ કરે બરાબર છે અને ક્યારેક એવી ભગદોડ મચી જાય તો આપણે શું કરવાનું હે કદાચ એવું આગ લાગે તો આપણે શું કરીએ હે ભાગીએ એકદમ મૂઠો વાળીને ભાગી જવાનું હે જોવાનું કે ભાઈ કઈ બાજુ જવાય એવું છે કઈ બાજુ આગ નથી કઈ બાજુ થઈને આપણે નીકળવું આવું બધું આપણે ધ્યાન રાખવું પડે આનાથી વિશેષ હવે મેળામાં આપણે છે ને એક બીજી વસ્તુ જોઈ હશે શું વસ્તુ કે ભાઈ મેળાની અંદર છે ને કારીગરો હતા મેળામાં કારીગરો હોય ને વ્યવસાયકારો કહેવાય છે ને બરાબર છે તો કેવા કેવા વ્યવસાયકારો હોય મેળામાં હે કડીઓ ને આવા તેવા કદાચ મેળામાં આપણને જોવા ના મળે બીજે ક્યાંક જોવા મળે પણ બંગડી વેચતા હોય
હે રમકડા વેચવાવાળા હોય, પછી પોલીસ છે. પોલીસ બી એક વ્યવસાયકાર જ છે ભાઈ, બરાબર છે, એ પણ એક એમનો વ્યવસાય છે. પછી ફાયર બ્રિગેડવાળા હોય, આ બધા સેવા માટે હોય, બરાબર છે. અને કેટલાક દુકાનોવાળા દુકાને સામાન વેચતા હોય, શાકભાજીવાળા હોય, મીઠાઈવાળા હોય, બરાબર છે. તમે જમ્પિંગવાળા જોયા હોય. આ બધા પોતપોતાનું શું કરવા, એમનું જીવન ગુજારવા, એમની આજીવિકા માટે, પૈસા કમાવા માટે એ લોકો આ બધું મેળામાં લગાવતા હોય છે. એવું હોય ને, નજીક મેળો લાગે તો તમે એવું કશું લગાવી શકો મેળામાં જઈને? બોલો, કશું ના કરી શકો. તમારા અહીંગાડી મેળો ભરાય, અહીંયા આપણે નજીકમાં જ ભરાય, તો તમે શું કરો? તમે કેવી દુકાન એકાદી ઊભી કરો? ફુગ્ગાની કરો, બીજી કરો કશાની? હે રમકડાની તમે કઈથી લાવશો રમકડા? હે દેલોલથી? બીજી કોઈ એવી દુકાન કરો તમે? ના કરો. આઈસ્ક્રીમ કઈથી લાવશો તમે? એવું એ તો તમારે લાવીને દુકાન કરવી પડે, પણ તમારે અહીંયા છે એવી વસ્તુની દુકાન તમારે કરવી હોય તો પાપડીનો લોટ બનાવીને વેચી શકો ને, મેળામાં મળે ને. હે પછી બીજું એ હોય, પછી બીજું તમે ગામમાંથી કદાચ કશું કેવું તમારે જાણીતી વસ્તુ હોય, કોઈ હાથે બનાવેલા કંઈ પગ લૂસણિયા હોય, આવું તેવું પણ બનાવેલું વેચાય. મેળામાં આવું બધું જાત જાતનું વેચાય છે, બરાબર છે. અને આવું બધું વેચીને બધાને પૈસા મળતા હોય, પછી એકબીજાનું જીવન ચાલતું હોય આ રીતે. અને બીજું, મેળો ખાલી મેળો નથી ભરાતો. મેળાનું એવું કોઈક ધાર્મિક મહત્ત્વ હોય છે ભાઈ, એની પાછળ કોઈક કથા હોય છે, એની પાછળ કોઈક રહસ્ય હોય છે. અને સમાજના બધા લોકો આનંદથી મેળામાં ફરે, બરાબર છે. તો આ રીતે મેળા ગામમાં થવા જોઈએ કે નહીં થવા જોઈએ? થવા જોઈએ, બરાબર છે. તો મેળાના લીધે કંઈક અવનવું જોવા પણ મળે, અને કોકના અમુક વિસ્તારની વસ્તુઓ વેચાતી હોય તો એ પણ જોવા મળે, આપણી સંસ્કૃતિની વસ્તુઓ હોય, બરાબર છે. તો મેળો ખરેખર થવો જોઈએ, અને મેળામાં ખૂબ મજા. તમને છે ને મેં અલગ અલગ પ્રકારના કાર્ડ આપ્યા છે, બરાબર છે. તમે જોયા નથી ને? હવે તમારે છે ને એ કાર્ડ હું જેને કહું એને વારાફરતી ખોલવાનું છે, અને એની અંદર જે વ્યવસાયકારનું નામ લખેલું છે એવી એક્શન કરવાની છે, બરાબર છે. તમે ત્યાં થોડા આગળ આવીને કરશો તો વાંધો નથી, થોડાક પાછા થઈને કરશો, થોડાક પાછા ઉભા રહો, થોડા. બસ. ચલો હવે આ બાજુ પહેલા નંબરે સત્યમ ચલો આવશે, અને એનું કાર્ડ ખોલીને મને કેમેરામાં બતાવશે. પહેલાં તો નજીક આવીને બતાવો. ચલો શું આવ્યું તમે જોઈ લો, પછી તમારી એક્શન કરો. ચલો સત્યમ, તમારી ચિઠ્ઠી ખોલો અને એમાં શું છે મને ચિઠ્ઠી બતાવો, પછી તમે જોઈ લો. હા, અને એની એક્શન કરો. ચલો શું છે ભાઈ? આ શું છે ભાઈ? દરજી, શાબાશ. ચલો હવે તું બહાર આવતો રહે. ચલો એના પછી હા તું જા જરૂર પડશે. ચલો એના પછી હમણાં કાર્ડ ના બતાવશો, તમે જોઈ લો. ચલો તમે જોઈને એક્શન ચાલુ કરો, પછી છેલ્લે કાર્ડ બતાવજો. ચલો બધા નથી જોવાનું, એના પછી વાળાએ જોવાનું. ચલો ભાઈ મિલન આવી જાય. કાર્ડ નહીં બતાવે, હમણાં એક્શન કરો તમારી. શું કર્યું ભાઈ? શેનું એક્શન કરી ભાઈ? પોલીસ. સરસ. ચલો એના પછી હવે પ્રિન્સ, અરે મિહિર સોરી, અહીં બતાવીશ ના હમણાં. હા ચલો કરો એક્શન યાર. ખબર પડી કોઈને ના પડી લે? હે શું આવ્યું? હા, કડિયાની એક્શન બરાબર નહીં કરી હો ને. ચલો એના પછી પિન્સો આવે. પિન્સા ભાઈ કાર્ડ ના બતાવો ચાલશે. ચલો
હા એ રીતે જરીક આમ થોડું લાગે. શેની છે ભાઈ એક્શન આ? સરસ. ચલો એના પછી હવે ચલો એના પછી કોણ આવ્યું? પૃથ્વીરાજ. ચિઠ્ઠી બતાવવાની જરૂર નથી, ખબર પડી જશે અમને. હો ચાલો સરસ. શેની હતી એક્શન ભાઈ? ડોક્ટર. ચલો હજુ કોઈ આમાંથી કોઈ વાળંદની એક્શન કરો તો? વાળંદની, વાળ કાપવા વાળાની. હા કોણ? એક જ જણ કરો. એક જ જણ. અરે યાર હું કરું. ચલો તમે યાર આ રીતે થોડું યાર. આ તો બધાને આવે. આટલો ઓય ગાડી બનાવવા દે. અને હાટો ના